72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય આરોપીની ગણતરીના કલાકમાં ભરૂચ રૂરલ પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો છે। હડાહડ કળિયુગની પ્રતીતિ કરાવતા ચકચારી બનાવમાં ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી। સવારના સમયે તેના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયા તેમજ બાળકો શાળાએ ગયા હતા। વૃદ્ધા ઘરે અકેલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી। તે વેળાએ અન્ય એક ગામમાં રહેતો અંદાજે 48 વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો હતો અને તેની સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યો હતો, જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો। આ અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપી અર્જુન વસાવાની ગણતરીના કલાકમાં ઝડપી પાડી મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 72 વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા 40 વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત 2 દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી, જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો, પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આ જે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા, એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।